કંપનીને ભલે દીધી પણ ખેડૂતને યાર કંઈક તો દેવું તું. વીઘો 2 વીઘા ખેડૂતને દીધું, જંત્રીનો ભાવ એને જે દીધો એથી ખેડૂત વધુ દેવા તૈયાર હતા યાર. ખેડૂતને 1 વીઘો જમીન પડખે જોતી હોય, ખાલી મકાન બનાવવા તો આ સરકાર નથી આપતી. તમે વિચાર તો કરો, આ કરવું હોવાનું. દેહુરભાઈ, આપણે જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ને, ગુજરાતની સ્થાપના તો આપણી પાસે 10 લાખ હેક્ટર જમીન આપણી પાસે ખરાબો હતી. 10 લાખ હેક્ટર. બરાબર. અત્યારે 2-3-4 વર્ષના પહેલાના આંકડા તમે જુઓ ને, આપણી પાસે 4 લાખ હેક્ટર જેવી જમીન માંડ વધી છે. માંડ વધી. એટલી જમીન આ સરકારે વેચી નાખી ખરાબો. તમે વિચાર કરો કે આ ખેડૂતને આજ જ્યારે 1 ગુઠાની માંગણી કરે ને, તોય નથી દેતું, એને દેવામાં અચકાય છે સરકાર. અને કંપનીને એક એક રૂપિયે જમીન આપી દઈએ. વિચાર તો કરો. કંપની કેવડી કંપની આવી આજે, આપણે સોલાર, પવન ચરખા, આજ એવડી કંપનીઓ આવી. તમે વિચાર તો કરો. આ એને જેવી જગ્યા જોઈ, ગમે ત્યાં જોઈ, એની માટે પ્રોટેક્શન મળે, એ બધું મળે. ખેડૂને એક જરીક જોઈ તો કોઈ વસ્તુ નથી મળે. મારે તો આ બધા આપણા જે એમએલએ છે ને, એને મારે વાત કરવી છે કે ભાઈ તમે વિધાનસભામાં એક એવો રજૂઆત તો કરો કોક દી કે ખેડૂતને મકાન બનાવવા માટે, પડખે ખરાબો હોય, મકાન બનાવવા માટે, પછી માલ ઢોરના વાડા માટે, માલ ઢોરના ડૂસા માટેના એકધારિયા કરવા માટે આટલી તો વીઘો 2 વીઘા તો જમીન આપો યાર. આજ તમે જમીન, મારી વાત સાંભળો, જમીનના ટુકડા થતા જાય દીથી દી. આજે 5-5-600 વીઘા 7-7 વીઘા જમીન છે, એમાંથી 2 ભાગ પડ્યા, 3 વીઘા દાખલા તરીકે જમીન આવી તમને ભાગમાં. હવે તમારા છોકરાને 3 વીઘામાંથી એને મકાન બનાવવા કે માલઢોર 2-5 રાખે તો એના વાડા બનાવવા વાહે વૈધું હું મને કયો તમારો. આવું કેમ મગજમાં નથી આવતું કેમ સરકારને? હવે તમે વિચાર કરો કે હમણાં આપણે 6 મહિના કે વરસદી પહેલા જોયું હોય કે ઘણી જગ્યાએ ખંભાળિયા, આપણા લાલપુર તાલુકામાં તો હજી નથી આવ્યું, પણ ખંભાળિયામાં ઘણી મોટી મોટી સિટીઓમાં સરકાર ખાલી કરાવે. ખરાબા જે છે, ઘણી જગ્યાએ મંદિર પાડવામાં આવ્યા, ઘણી જગ્યાએ મસ્જિદો પાડવામાં આવી. જે એક ટુકડો છે, આ ઝીણકા ઝીણકા ટુકડા, મંદિર, મકાન, આવા જે ગરીબ માણસોએ મકાન બનાવ્યા છે, ગરીબ માણસોએ આજ મંદિર ક્યાંક ને ક્યાંક બન્યા, ક્યાંક ને ક્યાંક સમાજુ બની. એવી ચીજ સરકારને પાડવી હોય તો ઈ સરકાર પાડે. આ અબજો વીઘા જીગા, લાખો વીઘા જીગા જે કંપનીને દઈ દઈએ, ઈ તમે વિચાર કરો આટલી કઈ ટાઈપનો ન્યાય છે? ઈ મુદ્દો ભલે એમાં ખરેખર સરકાર ખોટી છે કે ભાઈ ખેડૂતને થોડીક ખરાબાન જમીનમાં મકાન હોય તો સરકાર હાઈવે ના કારણે ઈ પડવે. જ્યારે ભારત આઝાદ થયો ને એટલે ગવર્મેન્ટનો બંધારણમાં એક નિયમ હતો કે જે જમીન ખેડૂત પાસે જેટલા વીઘા હોય ને એને ગમે એ માણસ ધારે ને તો લઈ ના આગે. સરકાર કદાચ એમ કહે કે ભાઈ મારે આ જમીન જોતી, ખેડૂત ના વેચી શકે. પછી એક પેલો કેસ આવ્યો કેરળમાં પેલો કેસ આવ્યો, નેશનલ હાઈવે બનવાનો હતો. એમાં એક ભાઈની કંઈક 50-100 વીઘા જે કંઈક જમીનમાંથી થોડોક કટકો નેશનલ હાઈવે માટે જોતો હતો. ભાઈએ ન દીધો. શું કામ? હક હતો એનો. એ હક હતો કે હું મારી જમીન ના દઈ શકું. હવે હકના કારણે શું થયું ખબર? ઈ નેશનલ હાઈવે ને ત્યાંથી ટર્ન લઈ, મતલબ કે કોઈ પણ દિશામાં મોડી લાંબા રૂટમાંથી નેશનલ હાઈવે કાઢ્યો, નીકળી ગયો. પછી ગવર્મેન્ટે ઈ નિયમને બદલાવ્યો અને નિયમ બીજો બહાર પાડ્યો કે જે જમીન ખેડૂતની હશે એ જમીન એની જ રહેશે, પણ જઈ ત્યાં ડેવલપમેન્ટ માટે કે કોઈ પણ રેલવે લાઈન કે રોડ લાઈન બને કે ગમે એ માટે જમીન જોતી હશે ત્યારે ગવર્મેન્ટ ભાવ પ્રમાણે પૈસા દે અને એ જમીન લઈ શકીએ. હવે એ જ નેશનલ હાઈવે આમ બન્યો ને એની જગ્યાએ કદાચ સરકારે નિયમ બહાર ના પાડ્યો હોત ને તો આજ શહેરની કે ગામડાની જનતા એ જગ્યાએથી જાત ને એટલે પેલા શું કે ખબર હા તો જોઈ કે અહીંથી છે અમારે ફરીને જવું પડે, અહીંથી વચમાંથી રોડ કરી નાખ્યો હોત તો અમારે એટલો પલો તો નહીં, ટ્રક વાળા હોય તો અમારે એવડું ડીઝલ ભરે, અમારે આમ જવું પડે, આમ સીધો રોડ કરી નખાય ને ગવર્મેન્ટને તો ગવર્મેન્ટને ત્યાં દોષ દેત. રેડી? કેમ કે ભાઈ ખરેખર આપણે એમ કઈ કે આજ ગવર્મેન્ટ સોલાર લઈ આવી, પવન ચક્કા લઈ આવી, જે વિન્ડ ફાર્મ આવ્યા બધા, રેડી? તો હું ગવર્મેન્ટને કોઈ ડેવલપમેન્ટ કરવું જ નહીં. આનાથી ફાયદો ખરેખર આજ તમે પાકિસ્તાનની હાલત જુઓ, પાકિસ્તાનનો હાલ જુઓ તમે. તહેવાર ઉપર કે એના સ્ટેડિયમમાં મેચ હોય ને તો પ્રોપર લાઇટિંગની સુવિધા નથી હોતી. શું કામ? કેમ કે એની પાસે પૈસો નથી, ઇલેક્ટ્રિસિટીના બિલ નથી ભરી શકતા. અને આજ તમે આપણી દિવાળીની તહેવાર ઉપર જુઓ, મોટા મોટા તહેવારો હોય જ્યારે આપણા દેશના બધા ધર્મોના ગમે એ ધર્મનો તહેવાર હોય, તમે લાઇટિંગની સુવિધા જુઓ, આમ ઝગમગાટ હોય, રોશની હોય. શું કામ? કેમ કે ઈ ઇલેક્ટ્રિસિટી આ જગ્યાએથી આવે છે. મોટા મોટા પાવર પ્લાન્ટ
રેડી ન્યુક્લિયર પ્લાન્ટમાં જે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે એ સોલારમાંથી જાય છે, પવન ચક્કામાંથી જાય. હાલો ભલે સરકારની એક જગ્યાએ ભૂલ છે, ખરેખર આ ઇલેક્ટ્રિસિટીનો અમુક હિસ્સો જે 66 કેવી હોય છે ગામની આજુબાજુમાં, રેડી પાવર સ્ટેશન હોય છે, એને ખરેખર આપી અને થોડુંક કાઉન્ટમાં પૈસા ઘટાડી આપે તો ત્યાં રાહતે મળે ખેડૂતને ઇલેક્ટ્રિસિટી પ્રમાણે. પણ આમ ખરેખર જોવા જાય ને તો ખેડૂતને ઇલેક્ટ્રિસિટીનો જાજો પૈસો ભરવો નથી પડતો. બાકી તમે સિટીમાં જોવા જાવ ને તો એ 5-5, 6-6, 7-7 રૂપિયા ભાવ હોય છે દુકાનના ફ્રીજ હાલતા હોય ઇલેક્ટ્રિસિટીના. પણ ભાઈ પાકિસ્તાન વાળાને તો ધંધા નથી કરવા, અને આ ઇન્ડિયન ને પબ્લિક ભલે ખેડૂત હોય કે બીજો વર્ગ હોય, રાત દી મહેનત કરે છે. પણ હું ઈ જ મુદ્દો મહેનત કરે બીજા નંબરમાં તમે નહીં મહેનત કરે તમે બીજા નંબરમાં વાત સાંભળો. હવે પવન ચરખા આપણે આવ્યા, માની લીધું કે સરકારે આજ બરોબર રોજગાર આપે, ઘણી બધી રોજગાર મળતી હશે, 200, 500, 1000 કે 5000 લોકોને રોજગાર મળી. એક પવન ચરખો એને ઉભો કરવો હોય તો એની સરકારનો કંપનીનો નિયમ છે 6 વીઘા જગ્યા જોઈએ. કેટલી જોઈએ? 6 વીઘા. 6 વીઘા જગ્યા ખેડૂતની જોઈએ કે ખરાબાની જોઈએ? ખરાબાની કે પછી ખેડૂતની, ગમે તમે ગણો, હાલો ખેડૂતની જોઈએ કે ખરાબાની ગણો, 6 વીઘા જગ્યા જોઈએ. એ 6 વીઘા જગ્યા પછી એને માટે એને સાધન લેવા માટે રસ્તા પણ જોઈએ. પોળા ટેન્કર, મોટા ટેન્કર ને આવું આવે એના માટે એક રસ્તા એ જોઈએ ને. તો વિચાર કરો કે આજ 50 જણાને રોજગાર મળ્યો, એમાંથી એની હમું લાખો જણાને નુકસાન છે. તમે હિસાબ કરો, આજ પશુપાલકોને આજ એક જે ડુંગર ઇલાકો છે જે ખરાબા હતા, આજ આપણી પાસે તો જમીન થોડું ઘણું છે, હાલો કદાચ એમાં ઉત્પાદન કરી અને આપણે નભી જાવ, પણ ઓલા જે લોકો છે પશુપાલકો છે, વાઘવાળા, ભરવાડ, રબારી, આજ એની માટે જમીન નથી. એને આજ એની ઉપર જ છે, જે ખરાબા છે એના ઉપર વાઘ, બકરા, ઘેટા, સારી અને એનું ગુજરાની અકાલતા હોય છે. આજ તમે વિચાર કરો કે ઈ લોકોને ક્યાં જવું. આજ આ જગ્યા રહી ત્યાં તમારું 3 થી 4 વીઘાની અંદર એક થાંભલો ઉભો કરે ને એની મશીનરી આવે કે 10 વર્ષ સુધી ત્યાં ખડનું સોટું નથી ઉગતું. તો આજ ઈ આજ લાખો માણાના પશુપાલકો તો હેરાન થયા જ છે, પણ જે પશુઓ છે પશુઓને પોતાનો સારો પણ નથી મળતો. પશુપાલન તમારું નાબૂદ થઈ જાય તો તમે દૂધ ક્યાંથી ખાઓ? ભલે એ મુદ્દો સાચો છે કે ભાઈ ખરેખર પશુપાલક જઈ નથી શકતા. આજ આપણે એમ કહીએ ભાઈ પવન ચક્કો આવે, જે વિન્ડ ફાર્મ આવે છે, રેડી કોઈ ખેડૂતની જમીનમાં આવે ત્યાં તમારો મુદ્દો ના ઉપાડી શકો. હું કામ આવવા દો? ના પાડી દો. આપણી જ જમીનમાં આવ્યા હતા ને ભાઈ. પણ તમે વિચાર કરો, ન્યાય એક જબરજસ્તીથી સરકાર મૂકે છે, નથી મુકતી. જબરજસ્તીથી ઘણી જગ્યાએ સરકાર જબરજસ્તીથી પોલીસ કાપડો લઈને આજ સેંકડો છે ભાઈ, પોલીસને લઈ આવો. તમે શું કરી શકો? આજ લાખો ખેડૂતોને મારી જબરજસ્તીથી રસ્તા ખાલી કરાવે. એક તો પેલા નંબરમાં તમારે પવન ચરખા લઈ આવવા હે, માની લીધું કે આ ભાઈને વાડીની અંદર પવન ચરખો લઈ આવવો, આ ભાઈ હા પાડે તો રેડી છે. કદાચ આ ભાઈ ના પાડે તો આને જે વળતર મળવી જોઈએ એ વળતર પોતાને મળતી નથી. જો ઈ ભાઈ વળતર ના પાડે, વળતર ન મળે, ના પાડે તો પોલીસ વાળા પોલીસ દમન કરે. તમે કઈ વાતમાં પૂગો? ફોરેસ્ટ ખાતાની જે જમીન આપેલી છે સરકારે આપી ને, કે ફોરેસ્ટ ખાતાને જમીન આપી. હવે તમને ફોરેસ્ટ ખાતાની અંદર તમારે સરકારનો કોઈ રોડ કાઢવો હોય, સરકારી રસ્તો બનાવવો હોય તો ફોરેસ્ટ ખાતું નથી બનાવવા દેતો, એને મંજૂરી નથી આપતું. કેમ? આપેલી જમીન સરકારની છે, છતાં તમારે આ પબ્લિક ને હાલવા માટે, જાહેર જનતા માટે રસ્તો બનાવવો હોય તો ફોરેસ્ટ ખાતું એને રસ્તો આપતું નથી. તો ઈ કેમ? આ તો તમારી બાપ દાદાની પેઢીઓથી 10 પેઢીઓથી તમને સરકારે જમીન આપેલી, હાલો સરકારે જ આપી, આપણે માની લઈએ, બરાબર. તો છતાં આમાં કેમ કંપની આવી જાય? આમાં કંપની ધરાર ઘૂસી જાય અને જબરદસ્તીથી ઘૂસે. તમે ના પાડો છતાં તમારી પાસે એક ગુંડા દ્વારા, પોલીસ દ્વારા કોઈ પણ રીતે તમને પ્રેશર કરવામાં આવે, તમને માનસિક રૂપે તમને પ્રેશર કરવામાં આવે, દબાવવામાં આવે. એમાં ઈ મુદ્દામાં વાક, હાલો એક રીતે આપણે માન્ય વાક સરકારનો છે કે ભાઈ પોલીસ દ્વારા જે કામ કરાવે બધું, એમાં વાક ખરેખર પબ્લિકનો પણ છે. ન્યાય સરકાર એમ કહે છે, ન્યાય સરકાર એમ કહે કે તમને કંપની વાળાને તમને આમ આપી હગો, તમે આમ જાઓ ને આમ જાઓ. હવે ભાઈ ન્યાય ખેડૂત એટલા હોશિયાર નથી હોતા, કંપનીના નિયમ જાણી હગે એવા હોશિયાર પણ ખેડૂત નથી હોતા. તો એને એક એવડા પ્રેશર નાખી દે. ખેડૂતને એક કામ હોય, બધી આજ ઘણી બધી મગફળી નીકળતી હોય, ઘણા બધા કામ હોય. ખેડૂત એની વાહે રહીએ કે પોલીસ વાહે રહીએ કે કરે શું ખેડૂત? જો પેલી વાત તો એ કે આજ આપણા જ ગામમાં આજુબાજુમાં પવન ચક્કા પડેલા છે કે સોલાર છે, બધું છે, રેડી. તો ખરેખર ગામની જે ટેરેટરી હોય, ગામનો જે બોર્ડર લાગેલી હોય ગવર્મેન્ટ રૂલ પ્રમાણે,
એમાં હક કોનો આવે પેલો? સરપંચ. ગામનો સરપંચ. સરપંચનો. આજ સરપંચ એમ કહી દે ભાઈ મારા ગામમાં સોલારે નહીં પડે ને પવન ચકાઈ નહીં પડે, રેડી, ત્યાં પોલીસ ખાતું ના કંઈ કરી શકતું કે નથી સરકારી. હાલો એક ખેડૂતના ખેતરમાં પોલીસ ખાતું દમણ કરીને કામ કરાવી શકે, પણ સરપંચ ના પાડી દે ને તો ગામ એના ભેગું રહી. આજ હું જ ખેડૂત તરીકે હું એમ કહી દઉં કે મારા ખેતરમાં નહીં હાલે, મારા ભેગું ગામ ન આવે. શું કામ? કેમ કે નથી, સિવિક સેન્સ નથી આપણી પબ્લિકમાં. મારા ભેગું ગામ ન આવે એની જગ્યાએ સરપંચ એમ કહી દે કે અમારા ગામમાં આજ નહીં કે ભાઈ વિન્ડ ફાર્મ આવે કે નહીં સોલાર આવે, ત્યાં ગામ ભેગું હાલે. તો ખરેખર એક ખેડૂત ઉપર થતું હોય ને આવી રીતે, ત્યાં જો સરપંચ ભેગો ના હાલતો હોય ને તો ઈ જગ્યામાં સરપંચનો ફાયદો હોય. પણ ઈ જ વાત છે, આવા લોકોને જે કયા લોકો પાસે આ કોન્ટ્રાક્ટ આવે, કયા લોકો પાસે? એના જ લોકો પાસે એને ફાયદો મળે, ફાયદો કરે બધાય. તો હું ઈ જ કહું છું કે ભાઈ ખરેખર આ મુદ્દાની જે જળ છે ને થોડીક આપણે આપણા મગજથી વિચારીને આપણે એવા સરપંચ રખાય કે જે આપણું હિત રાખે, રેડી, અને ગામ ઉપર ધ્યાન આપે કે જે આ રીતે સોલારના અને જે બધા કામ આવે એ ખેડૂતને નુકસાન ન કરે. મારે તો ભાઈ હેમંતભાઈ ને આપણે કેવું છે કે ભાઈ કોઈ પણ ખેડૂતની અંદર બાજુમાં ખરાબો હોય ને તો તમે કમસે કમ 2 વીઘાની તો માગણી કરો. તમે વિધાનસભામાં આટલો તો પ્રસ્તાવ મૂકો યાર કે ભાઈ 2 વીઘા તમે ખેડૂતને રહેવા માટે, એના માલઢોના વાડા માટે 2 વીઘા તો જગ્યા આપો યાર. તમે ભલે એની જંત્રી જે થાતી હોય લઈ લે, અને એ પ્રસ્તાવ મૂકવા જેવો. હા, મૂકવા જેવો છે ને યાર. તો ખેડૂતને રહેવું ક્યાં? 3 વીઘામાં તમે કર્યો હું, આવનારા દિવસોમાં તમારું શું થાય એ તો વિચાર કરો. હાલો આપણે ઈ એક મુદ્દો તમારો બરોબર છે, બીજા જે કરે એને ઢોલ વગાડવા દો. એક મુદ્દો હવે ફોરેસ્ટ ખાતું જ આપણે ગણી લઈએ. ફોરેસ્ટ ખાતું આપણે ભ્રષ્ટ અટક પોલીસને ગણીએ કે હંધેથી બધેના લોકોમાં તમે મુદ્દો જોવો તો પોલીસ ખાતું ભ્રષ્ટ છે. આપણા મગજમાં દરેક વ્યક્તિના મગજમાં આ આવે કે પોલીસ ભ્રષ્ટ છે. પણ હકીકતથી તમે આ જુઓ, ફોરેસ્ટ ખાતા જુઓ, ખનીજ ખાતા જુઓ, કરોડો રૂપિયાના આજ જે આપણા ખરાબા છે એમાંથી દટ કાઢતા હોય, બેલા કાઢતા હોય, આવા અબજો રૂપિયાના થાય છે. તો ત્યાં સરકાર કેમ કઈ નથી બોલતી? આવી જરાક પણ ખેડૂત એક ભૂલ કરે, ખેડૂતે ક્યાંક વાયરું હોય, ખેડૂતે ક્યાંક સમાજ બનાવી હોય, ખેડૂતે ક્યાંક મંદિર બનાવ્યું હોય, તો ત્યાં ડાયરેક્ટ પોલીસનો ખાપલો આવી જાય, બધું આવી જાય. ત્યાં ખેડૂત એને દેતો નથી, આ લોકો દે છે એને. આ લોકો કંપનીઓ વાળા એને ખાવા દે છે. આ ખેડૂત છે એક નથી દઈ શકતો, અને ખેડૂતને ખબર નથી એટલે એનું શોષણ કરે છે. બરોબર. ખેડૂતને જયારે ખબર નથી પડતી થઈ, અને એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ભૂલો છે. ખેડૂતોની ભૂલો એ છે ખેડૂતોને ખબર નથી, સવાલ કરતા નથી આવડતો. દેવરભાઈ, ખેડૂત જયારે સવાલ નથી કરતો ને તો ખેડૂત દુખી છે. આજ એક યુવાન આજ પેલાના જમાનામાં આપણે ખરેખર માનતા કે ભણેલા નહોતા લોકો, વિચારી લીધું કે આપણા જે વડવાઓ હતા એ અભણ હતા. પણ અત્યારની જે જનરેશન છે એ તો ભણેલી છે. યુટ્યુબ ઉપર તમે જુઓ, છોકરા અત્યારે ધારો તમે બધી ચીજ જોઈ શકો છો, છતાં જે યુવાનો છે એ તેનો ટાઈમ છે એ રીલોમાં, ફેસબુકમાં, ગેમોમાં, આવી ચીજોમાં વાપરે. ક્યાંય સાંભળ્યું કે તમે આ વસ્તુ આમાં વાપરે? આ વસ્તુ ક્યાંથી નોલેજ આવે? આ વસ્તુ ક્યાંથી કેટલું ગુજરાતની અંદર કેટલું વેચાણું છે, કેટલો ખરાબો બૈચો છે, આવું કોઈને ધ્યાન નથી આવતું. પણ ધ્યાનમાં આવે ને શું કરવાનું? ધ્યાનમાં આવે તો આ કરવું નથી. ગુજરાતની પબ્લિક ને ધ્યાનમાં જ છે. આજ અમારી જનરેશન વેચી નાખી, બધાને ખબર છે. અમારી જનરેશન ને ધ્યાનમાં છે. આજ અમારી જનરેશન ને ધ્યાનમાં છે. હવે આજ કદાચ અમે હે ને 10 કે 15 છોકરા આપણા જ ગામનું હું તને ઉદાહરણ દઈ દઉં, રેડી, આપણે કોઈને પર્સનલી નથી કહેતા, પણ આ વાત ખરેખર સાચી છે ને કડવી છે. આજે આપણા જ ગામમાં હું કદાચ ગામમાં અમે 5 કે 10 જણા ઉભા રહીને એમ કહીને કે ભાઈ આ વસ્તુ ખોટી થાય છે, આપણે આમ ગામમાં આમ કરવું જોઈએ, રેડી, અમને ખબર છે આ ખોટી વસ્તુ થાય છે, આમ ન કરાય, તમે આમ કરો, અમારી વાત માનો. ગામનો 1% માણસ એમ કહી દે ને કે આ છોકરા સાચું બોલે છે, તો આપણે હે ને મૂછ મુંડાવા તૈયાર થઈ જાય, રેડી. આપણામાં હપ નથી, પણ નથી. છોકરા શું કરી લે યાર, આ જનરેશન શું કરે? ખરેખર આ જે જનરેશન છે ને, જે નેપાળમાં જેનજી જનરેશન જે નામ દીધું, રેડી, એનામાં જે બુદ્ધિ છે ને એ જૂનામાં નથી, અને હવે નવા આવીએ ને એનામાં નથી. પણ અમારી વાત ખરેખર મુદ્દો એ છે, કોઈ સાંભળતું નથી. આ સરકારે નથી સાંભળતું ને, અમારા હકથી નથી સાંભળતા ભાઈ. બાકી જો ઈ ભેગા થઈને અમારી વાત માને ને તો અટાણે પરિવર્તન હારામાં હારું. આ લોકોએ ઈ જ કર્યું. તમે હિસાબ કરો, તમારા વિરોધ એવા કરાવી નાખે હિન્દુ ને મુસ્લિમ આરે. અમારા જે વિરોધ કોઈ પણ વ્યક્તિ, આ તમે હિસાબ કરો, લડાવી દે, કોઈ પણ વસ્તુ તમને લડાવી દે, તમારાથી એક વિરોધ કરાવી દે, એટલે તમને ભેગા રહેવાના
ચૂંટણીઓ એવા તમને મૂકી દીધા અત્યારે, એવા ભંભિત કરી દીધા